નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અંડાળા ગામના ગૌચરણમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવાયા હોવાના ગામજનોના આક્ષેપ। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે સરકારી ગૌચરણમાં જગ્યામાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે પાકા રસ્તા બનાવ્યા હોવાના ગામજનોએ આક્ષેપ કર્યા હતા। અંડાળા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગને અડીને આવેલ ગૌચરણ વિસ્તારમાં કોઈ પણ મજૂરી વિના રસ્તા બનાવવાના ગામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રાજુભાઈ જયંતિભાઈ આહિર સહિતના ગામજનો દ્વારા જણાવ્યું છે કે કેટલાક બિલ્ડરો પોતાની નવી સોસાયટીઓમાં અવરજવર માટે કોઈ પણ મજૂરી લીધા વિના સરકારી ગૌચરણની જમીન પર રસ્તા બનાવી રહ્યા છે। ઉપરાંત અન્ય પ્રકારના દબાણો ઊભા કરીને ગૌચરણમાં ગેરકાયદેસર કબજાઓ પણ કરવામાં આવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ પંચાયત અંડાળાએ ગેરકાયદેસર કામ તાત્કાલિક બંધ રાખવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ બિલ્ડરો દ્વારા નોટિસની અવગણના કરતા કામ યથાવત ચાલુ રાખવામાં આવી રહ્યું છે। ગામજનોનું કહેવું છે કે સરકારી નોટિસની આ રીતે અવગણના કરવી એ માત્ર પંચાયતનું જ નહીં પરંતુ સમગ્ર ગામનું અપમાન છે। ગામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે નોટિસની અવગણના કરનાર બિલ્ડરો સામે કડક કાયદેસરના પગલાં લેવા જોઈએ, તેમજ ગૌચરણમાં થયેલા તમામ ગેરકાયદેસર રસ્તાઓ અને દબાણોને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। એડ્રી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ છે રાજુભાઈ, અંડાળામાં રહેવાનું મારે ને માલધારી સમાજમાં મારો એ છે અને અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરણની અંદરથી ગેરકાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે। પંચાયતને અમે નોટિસ આપેલી છે, તાલુકા પંચાયતમાં આપેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે, પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે। તે દ્વારા બી કંઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બેઈમાનીથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। હવે તમારી શું માંગણી? અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરણમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરણનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યામાંથી ગૌચરની હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આલે એટલી વિનંતી છે। ને કાગળ દ્વારા અમારે ખાલી મોથી કે એવી રીતના નહીં, અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિતમાં લખીને આપે અને ઉપરથી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે। જય માતાજી, મારું નામ હિતેશ છે। આ રાજુભાઈ છે માલધારી સમાજના। તો રાજુભાઈ આવ્યા કે ભાઈ અંડાળા ગામ છે, તો અંડાળા ગામમાં સોસાયટી બધી બહુ બને છે અને સોસાયટીમાં આપણી જે ગૌચર છે તો ગૌચરમાંથી રસ્તો ફાળવામાં આવેલો છે। તો રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતીએ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે। તો રાજુભાઈને ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ જે તમે ગૌચરમાંથી રસ્તો તમે લો છો કે જેટલા ગુઠા 2 ગુઠા લીધા તો 2 ગુઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચરમાં એકદમ વચ્ચેથી આપવામાં નહીં આવે ને રસ્તો સાઈડ પરથી આપો એવી માંગણી છે રાજુભાઈને, આપણા માલધારી સમાજની।